એક સાચી અને દુઃખદ વાર્તા। એક દિવસ એક બાળક ઘરમાં રમતો હતો। રમતા રમતા એનાથી બારીનો કાચ તૂટી ગયો। કાચ તૂટવાનો અવાજ સાંભળી પિતા તરત આવ્યા અને ગુસ્સામાં પૂછ્યું, આ કાચ કોણે તોડ્યો? ઘરના લોકોએ કહ્યું કે આ દીકરાથી તૂટી ગયો છે। પિતાને ખૂબ ગુસ્સો આવ્યો। તેમણે જમીન પરથી એક જાડી લાકડી ઉઠાવી અને ગુસ્સામાં દીકરાને મારવા લાગ્યા। બાળક રડતો રહ્યો, બૂમો પાડતો રહ્યો, પણ પિતાને હોશ ન રહ્યો। માર પછી થાકી ગયેલ બાળક શાંતિથી પોતાના બિસ્તર પર ગયો અને ડર અને પીડા વચ્ચે આખી રાત કાઢી નાખી। સવારે માતા દીકરાને જગાડવા આવી તો જોયું કે તેના બંને હાથનો રંગ બદલાઈ ગયો છે। માતાએ જોરથી ચીસ પાડી। પિતા પણ દોડીને આવ્યા અને આ હાલત જોઈને ચકિત થઈ ગયા। બંને તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા। ડોક્ટરે તપાસ કરી અને કહ્યું કે તેના હાથની હથેળીમાં ઝેર ફેલાઈ ગયું છે, કારણ કે જે લાકડીથી માર્યો હતો તેમાં જૂના ખીલા હતા, જે કટાઈ જવાથી ઝેરીલા બની ગયા હતા, જે પિતાને ગુસ્સામાં દેખાયા નહોતા। હવે ઝેર આખા શરીરમાં ફેલાય એવી શક્યતા હતી। ડોક્ટરે કહ્યું, જો તરત નિર્ણય ન લેવાય તો પહેલા હાથ, પછી ખભો અને આખરે આખું શરીર અસરગ્રસ્ત થઈ શકે છે અને બાળકના જીવનને પણ જોખમ છે। પિતાએ રડતા રડતા મંજૂરી આપી અને ડોક્ટરે બાળકના બંને હાથ કાપી નાખ્યા। જ્યારે બાળકને હોશ આવ્યો અને કપાયેલ હાથ જોયા, ત્યારે તેણે પિતાની તરફ જોયું અને ધ્રુજતા અવાજે કહ્યું, પપ્પા, મને માફ કરી દો। હવે હું ક્યારેય કંઈ નહીં તોડું, ફક્ત મારા હાથ પાછા આપી દો। આ દૃશ્ય પિતા સહન ન કરી શક્યા। તેઓ દુઃખ અને પસ્તાવાના ભાર હેઠળ હોસ્પિટલની ઇમારત પરથી કૂદી ગયા અને પોતાની જિંદગીનો અંત કરી દીધો। પાઠ: જ્યારે પણ બાળકોથી ભૂલ થાય, ત્યારે સહનશીલતા, સબર ગુમાવવી નહીં। એક ક્ષણનો ગુસ્સો આખી જિંદગી માટે પસ્તાવાનું કારણ બની શકે છે। તૂટેલી વસ્તુ પાછી મળી શકે છે, પણ બાળપણ, હાથ કે જીવ ક્યારેય પાછા નથી આવતા। અલ્લાહે બાળકોને જીવનની શોભા અને શાન ગણાવ્યા છે, એટલે બાળકો પર હાથ ઉઠાવતા પહેલા એકવાર વિચારજો, જો એ હાથ કાપવા પડે તો શું આપણે જીવી શકીશું?